આની અંદર 3 સેક્શન આવે, પ્રેક્ટિસ, ટેસ્ટ અને માય રિઝલ્ટ્સ. પ્રેક્ટિસ સેક્શનમાં ક્લિક કરીએ એટલે તમે સબ્જેક્ટ સિલેક્ટ કરો. તમે એક કરતાં વધારે ચેપ્ટર, દરેક ચેપ્ટરની અંદર ક્વેશ્ચન્સ આપેલા છે, તમે ક્વેશ્ચન સિલેક્ટ કરી શકો. પછી નેક્સ્ટ આપશો એટલે ક્વેશ્ચન તરત સ્ક્રીન ઉપર આવશે. આમાંથી કોઈ પણ એક રેન્ડમ જવાબ તમે સિલેક્ટ કરો છો. જો ગ્રીન આવે તો સાચો જવાબ છે અને રેડ આવે તો ખોટો જવાબ છે. 3 જવાબ ખોટા હશે અને એક જવાબ સાચો છે. જો તમારે આમાં કોઈ ભૂલ થાય અને રેડ આવતો હોય કોન્સ્ટન્ટલી તો તમારે એક વાર જઈને તમારી ચોપડી વાંચીને ચેક કરી લેવું. આ રીતના દરેક ક્વેશ્ચન્સ સ્ક્રીન ઉપર વારાફરતી તમે પ્રેક્ટિસ કરી શકશો. આની અંદર એક ઓટો એડવાન્સ ફીચર છે જેમાં દર 30 સેકન્ડે પ્રશ્ન અને એનો જવાબ ફ્લેશ થઈ જશે. હાલ મેં કરેલું જ છે. 30 સેકન્ડ આપણે રાહ જોઈશું. જોયું આપ, સાચો જવાબ બતાવી દીધો અને નેક્સ્ટ ક્વેશ્ચન આવી ગયો. એ જ રીતે તમે બધા ક્વેશ્ચન્સની પ્રેક્ટિસ કરી શકો. પછી બીજો સેક્શન છે ટેસ્ટ. આમાં તમે કસ્ટમાઇઝ ટેસ્ટ લઈ શકો. 1 માર્કનો ધારો કે આપણે ક્વેશ્ચન 153 પ્રશ્ન છે, એમાંથી 10 ક્વેશ્ચનનો આપણે ટેસ્ટ લઈશું. તમારો ટેસ્ટ ચાલુ થઈ ગયો, ઉપર ટાઈમર ચાલુ થઈ ગયું. એવી રીતે આપણે દરેક પ્રશ્નોને એટેમ્પ્ટ કરીશું. જવાબ સિલેક્ટ કરીને નેક્સ્ટ કરીશું. આ રીતના ક્વેશ્ચન્સ અહીંયા ફ્લેશ થાય છે. પ્રશ્નો છે એના રેન્ડમ જવાબ આપણે લઈએ છીએ. વચ્ચે તમે કોઈ સ્કીપ કરશો તો એ બ્લેન્ક બતાવશે. ફરીથી તમે એ પ્રશ્ન ઉપર જઈને જવાબ આપી શકો. હવે એક્ઝામ પૂરી થઈ. જેવું એક્ઝામ પૂરી થાય ટોટલ રિઝલ્ટ આવી જાય. એમાં ટોટલ માર્ક્સ કેટલા આવ્યા, કરેક્ટ આન્સર કેટલા આવ્યા, રોંગ આન્સર કેટલા છે અને કેટલા છોડી દીધા. આપણે એક પ્રશ્ન છોડ્યો હતો એની સાથે આ ડિટેલ રિઝલ્ટ આવી જાય. તમે જે ક્વેશ્ચન્સ એટેમ્પ્ટ કર્યા એમાં તમારો જવાબ શું હતો અને સાચો જવાબ શું છે. જો રેડ ક્રોસ છે તો એ ખોટો છે અને ગ્રીન હશે તો એ રાઈટ આન્સર છે. આ સાચો જવાબ છે. અને આ માય રિઝલ્ટ સેક્શન છે. એમાં તમે આ પરીક્ષા કેટલી વખત એટેમ્પ્ટ કરીને તમને કેટલા માર્ક્સ મળ્યા. આજે આપણે 22મી ફેબ્રુઆરી આ એક્ઝામ લીધી તો એનું માર્ક્સનું મૂલ્યાંકન અહીંયા મળી જાય.